એવરીવન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો ભાઈ આજે સન્ડે છે ને આપણી મોર્નિંગ થઈ છે બહુ લેટ. આઈ થિંક વાગી ગયા છે 9:45 અને હજુ આપણે ઉઠ્યા જ છીએ. છોકરા ઉઠી ગયા હતા વહેલા અને પ્રશાંત પણ આજે ઓફિસે જતો રહ્યો છે અને આપણે ઉઠ્યા છીએ લેટ. આજે આપણે દૂધવાળાને પણ ના પાડી દીધી હતી કેમ કે શાંતિથી સુવાય એટલા માટે. તો જો આપણે ઉઠી ગયા છીએ અને હેપી ફાધર્સ ડે. આજે ફાધર્સ ડે છે તો અને હવે આપણે શાંતિથી બધું કામ પતાવી અને પછી મળશું. નાસ્તો કરીએ ત્યારે બતાવું કે શું આજે નાસ્તામાં છે કેમ કે ગરમ તો આજે કાંઈ નથી બનાવવાનું. આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં છે 2 જાતના તીખા મોળા ગાંઠિયા, પછી આ ચિપ્સ ચાટવાળી છે, ટોસ ખારી અને મમરા, અને આ છે ચા આપણી. તો ચલો ધ્રીશભાઈ નાસ્તો કરી લઈએ. ચા તો ગરમ જ ને ઉતારી હતી. તમે કહો જરૂર આવજો. લાઈક સબસ્ક્રાઇબ શેર કમેન્ટ બુદ્ધિ કરજો. મને આ બહુ તમે ગેસ ખાધેલી છે તો કમેન્ટમાં જરૂર કહેજો. પાપડી અમે બહુ લઈ જતા હોસ્ટેલમાં રહેતી મને બહુ ભાવતી પહેલેથી. સારું ચલો આપણે નાસ્તો કરી લઈએ શાંતિથી, હે ને? પછી કામ પતાવી દઈએ. આજે સન્ડે છે તો ધૃતિબેનને હેર વોશ પણ કરવાના છે. તો ચલો જી હાથે કરાવું. હા, જેથી જાતે હેર વોશ કરી લે છે. તો હવે આપણે ચલો ધીમે ધીમે પછી બધું કામ પતાવવા માંડીએ. વાગી ગયા છે 12 અને આજે આપણે બનાવવાની છે તુવેર દાળની ખીચડી. આપણે બાસમતી ચોખા લઈ લીધા છે અને આ છે તુવેર દાળની ખીચડી. અટકળે આપણે કાઢી લેશું થોડીક પલાળવા માટે. બહુ નથી કરવી કેમ કે પછી વધી પડે છે. આમ તો છોકરાઓ ખાઈ જાય છે સાંજે તેલમાં, પણ તોય બહુ નહીં કરીએ આપણે. આજે સન્ડે છે, નાસ્તો પણ મોડો કર્યો છે 10 વાગે, એટલે આપણે એ પ્રમાણે જ કરશું. પલાળી દઈશ અને કલાક જેવું મસ્ત. જો આને 4-5 પાણીએ ધોઈ અને પલાળવા રાખી દઈશ અડધી કલાક જેવું, અને પછી આપણે આની એક જ સીટી કરી દઈશું હળદર અને મીઠું નાખીને. તો ચલો હવે આપણે એને ધોઈ દઈએ અને પલાળી દઈએ. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને આવશું ત્યાં સુધીમાં પલળી જશે. પછી આના ધીમા ગેસે એક જ સીટી કરીશ એટલે મસ્ત છૂટી થઈ જશે. તો જો આજે આપણે રીલ શૂટ માટે રેડી થઈ ગયા છીએ. આ છે આપણું આઉટફિટ આજે, અને બીજા હમણાં ટ્રાય કરીશ એટલે હું તમને બતાવીશ. અને આ બધા પ્રોડક્ટ્સની લિંક, મતલબ કે જે કાંઈ કપડાં કે જે કાંઈ વસ્તુ બતાવું છું એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તો તમારે લોકોને બાય કરવું હોય તો કમેન્ટ કરી દેજો. ફૂલ પેર આવે છે કુર્તી અને પેન્ટની. હવે આપણે બેસી ગયા છીએ કપડાં સંકેલવા માટે. લાવ દીધી બેનામાંથી શર્ટ કાઢી નાખું, દુપટ્ટો દઈ દે એટલે પ્રેસ કરવાના છે એ અલગ આપી દઉં. તો રીતિબેનનો યુનિફોર્મ નહીં તો લગભગ આપણે જાતે આજે પ્રેસ કરી દઈશું સાંજે. અત્યારે ખાલી પ્રશાંતના શર્ટને અલગ નીકાળી દઈએ. સિરિયલ જોવા બેસી ગયા છીએ અને જોડે જોડે જમશું. જમવામાં છે આજે તુવેર દાળની ખીચડી કે જે થઈ ગઈ છે મસ્ત. એક જ સીટી કરી છે આપણે. જો હું તમને બતાવું, કુકર છે ગરમ. બેન ખાલી કુકરનો હેન્ડલ પકડતો એટલે મને કાઢવું ફાવે. આજે યેલો ને થઈ ગયો ને એવું કાંઈ ન હોય ધૃતિબેન, યેલો ડે ને વગર યેલો કપડા પહેરાય ને યેલો ખીચડી હરખો પકડે. હારવાર ખીચડીની આ રહે ને કુકર આવે છે. તો જો મસ્ત મજાની આગો રહે ને થોડો પ્રકાશ નથી આવતો. જો તુવેર દાળની ખીચડી લાઈન કાઢી જ લો કાંઈ એકારે થોડીક જાજી એટલે ઠરી જાય. બહુ ગરમ છે, હજી કુકર ખોયલું જ છે આપણે. કુકર આખું જાતે જ બટા. અને જોડે જોડે આપણે ઘી એડ કરશું એમાં મસ્ત જાજુ બધું. હા, ઘી તો જાજુ જ ભાવે આપણને. ઘી કાઢવાય જવું પડશે એ પછી કાઢી લેવું. હવે આમાં અત્યારે પૂરું થઈ ગયું છે. લાવો હાલો. અને જમવામાં જોડે જોડે છે છાશ. બરાબર, તને નહીં આવડે દેવાને હું કાઢી દઉં છું. આ નાની તો પકડાય જ ને, મોટી હોય ને તો નથી પકડાઈ જાય. કેટલી ભરેલી તારામાં મારામાં ફેર નહીં, તું નાની હો. લાય બેટા હલાવી દઉં ખીચડી અને પછી ટેસ્ટ કરીને કયો. ચલો ધ્રીશભાઈ. હા, વેરી ગુડ રીતિ. હરખી હલાવી દઉં ને તો ઘી અંદર વયું છે. આ અમારા ત્રણેયની ફેવરેટ છે ખીચડી, નહીં ધ્રીતિ? અને એમાં જો હારે ડુંગળી હોય ને તો મજા જેવા કરે. ખાવી જાઓ, ખાવી લેતે જા. ઝૂંપો માર દો. નાની નાની ગોતીને લાવજે.
મસ્ત છાશ આપું ગરમ લાગ્યું ને હાલમાં દીકરો ત્રીસને હે ને કંટ્રોલ ન થાય અને પછી લાગી જાય ગરમ હે ને બહુ ભાવે ને ખીચડી પ્લીઝ બહુ મસ્ત છે જરૂર ટ્રાય કરજો લાઈક સબસ્ક્રાઇબ શેર કમેન્ટ બુદ્ધિ કરજો જો ધૃતિબેન એ આ મોટી મોટી નો લઈ ધૃતિ આમાં પણ ધૂંબો ન મરે આવી નાની નાની લઈએ લાઈક કરવા જરૂર ના ભૂલજો એટલે ધૂંબો મારી મસ્ત ચલો હવે આપણે સિરિયલ જોતા જોતા આજે જમી લઈએ કેમ કે આજે સન્ડે છે એટલે પૂરેપૂરું આપણે એન્જોય કરશું હે ને દ્રિશભાઈ જો દ્રિશ તો જમવા માંડ્યો છે અને હવે અમે પણ જમી લઈએ ઓકે દ્રિશ આ છે આપણી બીજી પેર જે આપણે અત્યારે ફ્રી થઈને પાછી રીલ બનાવી દીધી છે ફ્રી થયા હતા તો કીધું થોડા વિડીયો બનાવી દઈએ અત્યારના નાસ્તો પાણી પણ પતી ગયા છે ધૃતિબેને ખાધા છે બપોરની ખીચડીને તેલ અને ત્રીશભાઈએ નાસ્તો નથી કર્યો મેં ખાધા છે મમરા અને આ પણ આખી પેર છે હું તમને બતાવી દઉં આ રીતની તો આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જો તમારે બાય કરવી હોય તો ત્યાંથી બાય કરી શકો છો ચલો આજે છોકરાઓના યુનિફોર્મ વોશ કર્યા છે સન્ડે હતો એટલે તો એ પણ ઇસ્ત્રી કરી દીધા છે અને જોડે જોડે પ્રસાદના 2 શર્ટ પણ ઇસ્ત્રી કર્યા છે પણ આજે હું છોકરાઓના રૂમમાં ઇસ્ત્રી કરવા બેઠી હતી એટલે મને ફાવતું નહોતું બેસીને કેમ કે હું રેગ્યુલર પહેલાં જ્યારે કરતી ત્યારની વાત છે બહુ ટાઈમથી તો હું ઘરે ઇસ્ત્રી નથી કરતી તો હું ડાઇનિંગ ટેબલ પર જ કરું છું ઊભા મને બેઠા બેઠા નહીં ફાવતું એટલે તો આજે છોકરાઓના રૂમમાં જ્યારે પ્રેસ કરી તો મને નહોતું ફાવતું એટલે મેં પ્રસાદના 2 શર્ટ ઇસ્ત્રી કર્યા અને બાકી દ્રિશનો યુનિફોર્મ અને ધૃતિનું સ્કર્ટ પ્રેસ કરી દીધા છે તો જો હવે આપણે કાઢી લીધી છે સ્ટોરેજની કેરી કેમ કે આજે આપણે રસોઈ નથી બનાવવાની તો કીધું આજે આપણે કેરી સ્ટોરેજનું કામ ધીમે ધીમે પતાવવા માંડીએ કેમ કે એકારે પછી સ્ટોરેજ એટલી બધી નથી સુધારાતી તો ધીમે ધીમે આપણે થોડી થોડી એક બાઉલ જેટલી આ બાઉલ જેટલી સ્ટોરેજ કરતા જશું ચલો આજે પણ છે જમવામાં પીઝા કેમ કે કાલે 50% વધ્યા હતા અને 50% જ ખાવાના હતા એટલે આપણે ફ્રાયરમાં ગરમ કરી દીધા છે ચલો ધ્રીશભાઈ ટેસ્ટ કરો થઈ ગયા મસ્ત ગરમ ધ્રીશભાઈ ગરમ થઈ ગયા કલ બહુ મસ્ત તેમાં જરૂર લાવજો લાઈક સબસ્ક્રાઇબ શેર કમેન્ટ બુદ્ધિ કરજો પીઝા ખવાઈ ગયા છે પણ હવે આપણું પેટ નથી ભરાણું એટલે હવે પ્રોગ્રામ આવે છે કેરીનો અને મેંદાનો પૂરીનો બરોબર ધ્રીશભાઈ તારું પેટ ભરાઈ ગયું હતું ને છેલ્લે એમ કહેતો હતો ને હવે પીઝો નથી ખાવો એમ કેરીની ભૂખ લાગી ગઈ આપણે હે ને બહુ ભાવે કેરી કાલ પાછી લઈ આવશું હે ને તો ચલો હા મેં સ્ટોરેજ કરી નાખી થોડીક